એક તરફ સરકારી આરોગ્ય કેન્દ્રો રામ ભરોસે છે, બીજી બાજુ ખાનગી હોસ્પિટલોમાં પણ ભણેલા ગણેલા ડોક્ટર્સ લોકોના જીવ લેતા હોય તેવો દાવો થઈ રહ્યો છે। અમદાવાદના નરોડામાં સ્થિત શેલ્બી હોસ્પિટલમાં 12 ડિસેમ્બરે પીએમ જય યોજના હેઠળ સારવાર લેનારા ગીરગઢડાના ગોહા રબારીનું મોત થયું હતું, જેથી મૃતકના પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવીને 29 ડિસેમ્બર સુધી ન્યાય અપાવવાની માંગ કરી હતી। આમ છતાં મૃતકના પરિવારે ન્યાય ન મળતા મૃતકના પરિવારે શેલ્બી હોસ્પિટલ બહાર પ્રદર્શન કર્યું। પરિવારને ન્યાય અપાવવાની, સહાય આપવાની અને બેદરકારી દાખવનારા ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકના પરિવારે પ્રદર્શન કર્યું, જેમાં પરિવારે આક્ષેપ લગાવ્યા કે દર્દીને દાખલ કરવા સમયે સ્થિતિ સારી હતી, પરંતુ ડોક્ટરની બેદરકારીના કારણે 2 વખત ઓપરેશન કરવું પડ્યું હતું, જે પછી ગોહા રબારીનું મોત થયું છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા શેલ્બી હોસ્પિટલ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને હોસ્પિટલ પર લાગેલા તમામ આક્ષેપ ફગાવ્યા હતા। પૂછ્યું અમારા દાદા ભાનમાં ક્યારે આવશે, તો ડોક્ટર સાહેબ અમને એવું કીધું 12 કલાક 48 કલાક અથવા 72 કલાકમાં તમારા દાદા ભાનમાં આવી જશે। 72 કલાક દાદા ભાનમાં નહીં આવે ત્યારે અમે ડોક્ટર સાહેબને પૂછ્યું કે ડોક્ટર સાહેબ દાદા આજે ભાનમાં કેમ નથી થતા? ડોક્ટર સાહેબ અમને એવું કીધું અમે રિપોર્ટ કર્યા છે, દાદાની કિડની લીવર કિડનીમાં ડેમેજ થઈ છે અને લીવરમાં હોતો આવેલો છે, ઇન્ફેક્શન વધારો છે, એટલે દાદા એ કે થોડો ભાનમાં આવતા વાર લાગશે। એટલે 10 દિવસ પછી ડોક્ટર સાહેબ પાસે દાદાનો રિપોર્ટ કર્યો, સીટી સ્કેન કર્યું। સીટી સ્કેન કરી ત્યારે ડોક્ટરોને ખબર પડી કે દાદાને મગજનો લકવો છે। મગજનો લકવો દાદાને ઓપરેશન વખતે થઈ ગયેલો, પણ ડોક્ટર સાહેબને 10 દિવસ પછી ખબર પડી કે દાદાને મગજનો લકવો છે એવું। પછી ડોક્ટર સાહેબ મને વારંવાર એવું ટોર્ચર કરતા હતા કે તમારા કોઈ કુટુંબ અહીંયા મિત્ર મંડળ હોય, તમારા હગાવાલાને બોલાવો, તમે અહીંયાથી બીજા ગમે શિફ્ટ થઈ જાઓ, અથવા તમે કે પૈસા ભરો તો તમારી બીજી આગળની સારવાર થાય।